અરવલ્લીના મેઘરજમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો। રેલાવાડા, જીતપુર, કુણોલ સહિતના ગામોમાં વરસાદ, ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લીના મેઘરજમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને મેઘરજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રેલાવાડા, જીતપુર, કુણોલ આ તમામ ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ। તો અરવલ્લીના મોડાસા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ। 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। મોડાસાના માલપુર રોડ, પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે ખેતીના પાકને ફાયદો થશે। તો મોડાસા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેતીના પાકને આ વરસાદને કારણે ફાયદો થશે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અરવલ્લીના શામળાજીમાં પણ વહેલી સવારથી જ ઝરમર વરસાદ। ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ। સવારથી ઝરમર વરસાદ વરસવાને કારણે ખેતીના પાકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ। અરવલ્લીમાં આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈનથી જોડાયા છે। જી દેવાંગ, અરવલ્લીના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો 10 દિવસના વિરામ બાદ ફરી અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। ખાસ કરીને આજે વહેલી સવારથી યાત્રાધામ શામળાજી, મોડાસા અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। યાત્રાધામ શામળાજીની વાત કરવામાં આવે તો ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિતના જે ગ્રામીણ પંથકોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મોડાસા શહેરના 4 રસ્તા, પેલેટ ચોકડી સહિતના જે વિસ્તારોની અંદર હાલ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ ગ્રામીણ પંથકની વાત કરવામાં આવે તો બીડજ, રેલાવાડા, જીતપુર સહિતના અલગ અલગ ગ્રામીણ પંથક, આમ અરવલ્લી જિલ્લાના 3 તાલુકાઓમાં હાલ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। લાંબા એટલે કે 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।